જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિઓની ત્રિમાસિક બેઠક યોજાઈ. ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 અંગે વધુ જાગૃતિ લાવવા કલેક્ટરનો ભાર. ખેડા જિલ્લાના કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે આજે જિલ્લાના વિવિધ કલ્યાણકારી સમિતિઓની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં જિલ્લા બાળ કલ્યાણ અને સુરક્ષા સમિતિ, અનુસૂચિત જાતિ પેટા યોજના, એટ્રોસિટી કેસ માટેની તકેદારી સમિતિ તેમજ મેન્યુઅલ સ્ક્વેન્જિંગ પ્રતિબંધ સમિતિ સહિતની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બાલ કલ્યાણ સંબંધિત વિવિધ યોજનાઓ જેવી કે ચાઇલ્ડ હેલ્પલાઇન 1098, દત્તક વિધાન હેઠળની એડોપ્શન પ્રક્રિયા, બાળક વિવાહ મુક્ત અભિયાન અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની અમલવારી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, એસબી રાજેશ ગઢિયા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, ચેરમેનો સહિતના સમિતિના સભ્યો અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર નરેશ ગનવાણી, નડિયાદ.